પૃથ્વી પર દરિયાનું ખારું પાણી 97.20%, બરફના રૂપમાં પથરાયેલું પાણી 2.15%, તળાવો અને નદીઓનું પાણી 0.04% અને ભૂગર્ભ જળના રૂપમાં માત્ર 0.60% છે, જેમાંથી 0.30% ભૂગર્ભ જળ જ ઉપયોગ કરવા લાયક રહે છે. અને તેથી જ ભૂગર્ભ જળના ઉપયોગ, જાળવણી અને બગાડને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, જેને સુનિશ્ચિત કરવા માટે આપણા સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી છે અટલ ભૂજલ યોજના, જેના દ્વારા તમામ ભૂગર્ભ જળ સંસાધનોના સંચાલનમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. સાથે જ દરેક વ્યક્તિ સુધી પીવાના શુદ્ધ પાણીની આપૂર્તિ, ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરાવવું, વરસાદી પાણીનો સંગ્રહ વગેરે જેવા લક્ષ્ય પણ સિદ્ધ કરવામાં આવી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતમાં આ યોજનાનું સફળ અમલીકરણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. અટલ ભૂજલ યોજના હેઠળ અનેક નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં સૌથી મહત્વનું પગલું છે વોટર સિક્યોરિટી પ્લાન. આ પ્લાન હેઠળ ગામના લોકો પોતે તેમના ગામમાં પાણીની માંગ અને પુરવઠાનો અભ્યાસ કરે છે અને પછી પાણી બજેટ હેઠળ નક્કી કરે છે કે તેમને કેટલું પાણી જોઈએ છે. ત્યારબાદ તેઓ પાણીના કાર્યક્ષમ ઉપયોગ, પાણીની માંગ ઘટાડવાના પગલાં, પાણીનો સંગ્રહ વધારવાના પગલાં, માહિતી, શિક્ષણ, પ્રસાર, પ્રશિક્ષણ અને જનજાગૃતિ વડે ભૂગર્ભ જળનું કાર્યક્ષમ સંચાલન કરે છે. દેશની અંદર પાણી માટેની જો ચિંતા કરી હોય તો આઝાદી પછી પ્રથમવાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ભૂગર્ભ જળની ચિંતા કરી. આપણે જોઈએ છે કે પાણીનો અભાવ છે અને પાણીનો પ્રભાવ પણ છે, ને જ્યાં પ્રભાવ છે ત્યાં પણ પાણી આપણે કઈ રીતના બચાવી શકીએ, જ્યાં આગળ પાણીનો અભાવ છે તો ત્યાં પાણી કઈ રીતના બચત કરી શકીએ, એના માટે દરેક ખેડૂતો પણ ટપક સિંચાઈ પદ્ધતિ, સ્પ્રિંકલર પદ્ધતિથી પાણીનો કેમ બચત થઈ શકે, પ્લાસ્ટિકથી પણ એનો કઈ રીતના બચત થઈ શકે, એના માટે આ આયોજન આપણે કરતા આવ્યા છીએ. આ યોજના અટલ ભૂજલ યોજના હું દરેક લોકોને અપીલ કરું છું કે આ ભૂગર્ભ જળ બચાવવા માટેની યોજના છે. એમાં આ ગુજરાતના તમામ નાગરિકો આ યોજનાની અંદર જોડાય અને આ ભૂગર્ભ જળનું સંવર્ધન કઈ રીતે કરી શકાય એના આપણે બધા સૌ સાથે મળીને આ યોજનાનો અમલવારી કરીને આપણે પાણીનો બચાવ કરીએ. અટલ ભૂજલ યોજના પી ફોર આર એટલે કે પ્રોગ્રામ ફોર રિઝલ્ટ આધારિત યોજના છે, જે અંતર્ગત કેટલાક ઇન્સેન્ટિવ ઘટકો સામેલ છે, જેવા કે DLI-1 ગ્રાઉન્ડ વોટર ડેટા રિપોર્ટના જાહેર પ્રગટીકરણ પર ઇન્સેન્ટિવ, DLI-2 કમ્યુનિટી દ્વારા વોટર સિક્યોરિટી પ્લાન તૈયાર કરવા પર ઇન્સેન્ટિવ, DLI-3 મંજૂર વોટર સિક્યોરિટી પ્લાનના આધારે વર્તમાન સમયમાં કાર્યરત યોજનાઓના અમલીકરણ સાથે જોડાણ કરવા પર ઇન્સેન્ટિવ, DLI-4 પાણીનો સક્ષમ ઉપયોગ કરતા વિસ્તારમાં વધારો થવા પર ઇન્સેન્ટિવ, DLI-5 ભૂગર્ભ જળના સ્તર નીચા જવાના દરમાં ઘટાડો થવા પર ઇન્સેન્ટિવ. આમ વોટર સિક્યોરિટી પ્લાનમાં રજૂ થયેલ સપ્લાય સાઇડના કામો જેવા કે ચેકડેમ, તળાવો ઊંડા કરવાના કામો, વોટરશેડના કામો વગેરે પ્રકારના કામોનું આયોજન ગુજરાત સરકારના જુદા જુદા વિભાગો દ્વારા કરવામાં આવેલ છે. ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની લિમિટેડ દ્વારા અટલ વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ માટે ખાસ યોજના બનાવી મહત્તમ વિસ્તાર આવરી લેવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. તે જ રીતે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આધુનિક પદ્ધતિથી ભૂગર્ભ જળના રિચાર્જ માટે રિચાર્જ ટ્યુબવેલની કામગીરી પ્રગતિ હેઠળ છે. આમ અટલ ભૂજલ યોજના ઇન્સેન્ટિવ માટેના બે મુખ્ય ઘટકો ગણી શકાય: DLI-3 વોટર સિક્યોરિટી પ્લાનમાં થયેલ રજૂઆતના જળ સંચયના તથા જળ સંરક્ષણના કામો અને DLI-4 પાણીનો સક્ષમ ઉપયોગ થતા વિસ્તારમાં વધારો જેવા કે સૂક્ષ્મ સિંચાઈના કામો. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ એમનું વિઝન હતું કે જે વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિ
એની સાથે સંકળાયેલા પાણીને ક્ષેત્રના જે પડકારો, એવા વિસ્તારોની અંદર જળ વ્યવસ્થાપનના ભાગરૂપે આગામી દિવસનું એનું વિઝન સાકાર કરવા માટે 25મી ડિસેમ્બર 2019ના રોજ અટલજીના જન્મદિવસે અટલ ભૂજળ યોજનાની જાહેરાત કરી, જેમાં ભારત સરકારે રૂપિયા 6,000 કરોડની જોગવાઈઓ સાથે દેશના 7 રાજ્યોનો સમાવેશ કર્યો કે જ્યાં ભૂગર્ભ જળ અંગેની સમસ્યાઓ હતી. તે પૈકીના ગુજરાત રાજ્યને પણ તેમાં સમાવેશ કરી 6 જિલ્લા, 36 તાલુકાઓ અને 1873 જેટલી ગ્રામ પંચાયતોનો સમાવેશ કર્યો. આગામી દિવસોમાં અટલ ભૂજળ યોજના, જેનો ખાસ કરીને જ્યાં જળ વ્યવસ્થાપન એટલે નવા ચેકડેમ બને, જૂના ચેકડેમ રિપેર થાય, તળાવો ઊંડા થાય, ખેડૂતો વધારે ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરતા થાય, સ્પ્રિંકલનો ઉપયોગ કરતા થાય અને પાણીની બચત કરતા થાય, પાણીનો વપરાશ ઘટાડે અને એ રીતે જળ વ્યવસ્થાપનની સુવિધાઓ જળવાઈ રહે, એ માટેની સમગ્ર સમાજને મારી અપીલ અને વિનંતી છે. આ તમામ પ્રયાસોને કારણે લોકોમાં ભૂગર્ભ જળના યોગ્ય ઉપયોગ અને વ્યવસ્થાપન અંગે જાગૃતિ તો આવશે જ, પણ સાથે સાથે તેમને તેમના પ્રયાસો અને નાણાકીય વ્યવસ્થાપનમાં પણ મદદ મળશે. વધુને વધુ લોકો પરિવર્તન અને નવી પ્રણાલીઓને અપનાવશે, ભૂગર્ભ જળનું સ્તર સુધરશે અને આવનારી પેઢીઓ માટે પ્રકૃતિના આ અમૂલ્ય વારસાનું સંરક્ષણ શક્ય બનશે. આજે જ્યારે આપણે સૌ અટલ ભૂજળ રથનું પ્રસ્થાન કરાવવા માટે આજની આ સભામાં ઉપસ્થિત આપ સૌને મારી ખાસ અપીલ અને વિનંતી છે કે આપણે સૌ આજની આ વાત દરેક 6 જિલ્લામાં ઉપસ્થિત રહેલા ખેડૂત ભાઈઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો અને તમામ વિભાગો સાથે જોડાયેલા મિત્રોને ખાસ અપીલ છે કે આપણે સૌ આજની આ સંદેશ આ 6 જિલ્લામાં ઘર ઘર સુધી લઈ જઈએ અને આજના અભિયાનમાં સૌ લોકો સામેલ થાય, એ માટેનો આપણે સૌ સહિયારો પુરુષાર્થ પ્રયત્ન કરીએ, એવી પણ મારી આપ સૌને આજના આ અટલ ભૂજળ રથના પ્રસ્થાનના પ્રસંગે મારી આપને વિનંતી છે. અટલ ભૂજલ યોજના સંકલન અને પ્રોત્સાહન સાથે સફળ અમલીકરણ.